रोम रोम भाइयों। લે લી તારું માથું નથી ઉતરું ના ના 2 દી થયા તું માથું લઈને બેઠી છો કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો બહુ દુખે છે લે આ લે એક કામ કરું પેલા હું ડોક્ટર ને ફોન કરું છું आप भी ठीक करके देता हूँ। હા હાલો ડોક્ટર સાહેબ આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે હજી કાંઈ ઉતરું નથી તમે એક કામ કરો એને લેતા આવો આપણે એનું એમઆરઆઈ કરાવી નાખીએ હા એટલે જે હશે એની બધી ખબર પડી જાય હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં હા એ ઊભી થાય ને જા તું તૈયાર થા જા ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે તો હાલ તારા રિપોર્ટ કરાવતા કેવો રિપોર્ટ હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કઈક રિપોર્ટ કરવાનો છે તો હાલ ઝડપથી તૈયાર થઈ જાય એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હોય છે ને કા એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજાર નો ખર્ચો તો થતો જ હશે ને અને દવાઈ લાવવી જોઈએ ને હા તો દવા તો લેવી જ પડે ને એમને થોડું કઈ સારું થાય ઓહો તો આમનો નહીં 12-13 હજાર નો ખર્ચો પાકો અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા ના ના એ તો મારા માસીનો છોકરો છે એ થોડો કઈ ફી લે કઈ મફત બેઠા હોય ડોક્ટર ની ફી તો હોય જ નહીં ડોક્ટર કેટલાક લે તપાસ કરવાની 1000 રૂપિયા હશે તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને અરે શરીર કરતા કઈ પૈસા કિંમતી છે જે ખર્ચો થવાનો છે થવાનો જ છે બરાબર તું હાલ ઝડપથી તૈયાર થઈ જા આપણે રિપોર્ટ કરાવતા ચાલ એ સાંભળો ને હું એક કામ કરો ને તમે 15,000 રૂપિયા મને આપી જાય ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય એટલે એ કઈ રીતે વળી એમાં એવું છે ને મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે એ તમે 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય झूठ बोल रही है तू नहीं झूठ बोल रही है ये हर बार एक नया झूठ बोलती है और जब इसका झूठ पकड़ा जाता है तो एक और झूठ बोलती है एक और मनगढ़ंत कहानी सुनाती है ये